રાધે રાધે. જય સિયારામ. આપણે અરણ્ય કાંડ રામચરિત માનસની અંદર રામ સીતાજી માટે કેવો વિલાપ કરે છે, રામ સીતાજી માટે કેવા રડે છે એનું વર્ણન ચાલતું. રામ એવા વિરહમાં પડી ગયા કે પશુ પક્ષીને પણ પૂછે છે, પશુ પક્ષીઓને પણ પૂછે છે કે મારી સીતા ક્યાં છે, મારી સીતાજી કેમ દેખાતા નથી. પશુ પક્ષી લતા પતા વૃક્ષ જે કોઈ હોય છે એને પૂછે છે કે કેમ દેખાતા નથી સીતાજી. તો આવો વિલાપ, પણ આવા વિલાપ માટે તુલસીદાસજી શું લખે છે? એહી વિધિ ખોજત વિલપત સ્વામી મનહુ મહાવિરહી અતિ કામી. બહુ મજાની વાત લખે છે અહીંયા ગોસ્વામી તુલસીદાસજી કે આ રીતે રામ સીતાજીની ખોજ કરે છે. ખોજ કરે છે તો અહીંયા લખે છે સ્વામી, મતલબ તોય મારા રામ મારા સ્વામી છે. શું કામ મારા સ્વામી છે? તો કે એ નાટક કરે છે. મનહુ એટલે માનો, મહાવિરહી અતિ કામી, એ મહાવિરહી હોય અને અતિ કામી હોય એ રીતે કે એ સીતાજીને ગોતે છે. પણ વાસ્તવમાં એ વિરહી પણ નથી, કામી પણ નથી, કેવલ લીલાધારી છે. લીલા સિવાય બીજું રામ કઈ કરતા નથી. ભગવાનમાં થોડુંક કામ હોય. જેના જેના પ્રિય ભક્ત શિવજી પણ કામદેવને બાળી નાખતા હોય, સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ રામની અંદર કામ હોય એ કદાપી સંભવ નથી. એ કદાપી સંભવ નથી એમ કેવું હોય તો કહી શકીએ. આવી વસ્તુ છે. એટલે રામ કેવલ લીલા કરે છે. એનો જે વિલાપ છે એ વિલાપ પણ આમ જોઈએ તો કેવલ લીલા છે. લીલા સિવાય બીજું કંઈ નથી. આવી વસ્તુ છે. તો કે તો રામ છે કેવા? માનો એનામાં વિરહ નથી, દુઃખ નથી, સીતા પ્રત્યે મમતા નથી, કઈ નથી. તો રામ છે કેવા? તો કે પૂરણ કામ રામ સુખ રાશિ મનુજ ચરિત કર અજ અવિનાશી. રામ માટે કીધું છે પૂરણ કામ. રામ તો પૂર્ણ કામ છે. એનામાં બધી કામનાઓ કેવી? પૂર્ણ કામ. રામ સુખ રાશિ, રામ છે એ આનંદની અને સુખની રાશિ છે. આનંદ અને સુખનો ઢગલો છે રામ. એવું કેવું હોય તો કહી શકાય. આવી વસ્તુ છે. પૂરણ કામ એટલા માટે કીધા કે એને કોઈ કામના છે જ નહીં. એટલે પૂરણ કામ અને પછી કીધા સુખ રાશિ. રામમાં સુખનો ઢગલો છે, સુખની રાશિ છે. એને કોઈ સુખ માટે સ્ત્રીની કે કોઈ વસ્તુની જરૂર નથી, કારણ કે ભગવાન સ્વયં આનંદમય હોય, ભગવાન સ્વતઃ આનંદમય હોય. એટલે આનંદ માટે એને કોઈ સુખની જરૂર માટે વસ્તુની જરૂર નથી. અને મનુજ ચરિત કર અજ અવિનાશી. અને રામ મનુષ્ય ચરિત્ર કરે છે, બીજું કઈ નથી. પોતે તો અજ અને અવિનાશી છે. અજ એટલે જેને કોઈ વૃદ્ધાવસ્થા નો આવે એને અજ કહેવાય. એવા અજ અજન્મા અને અવિનાશી છે. અજ એટલે અજન્મા, જેને કોઈ દી જન્મ ન લીધો હોય. તો આવા અજ અને અવિનાશી રામચંદ્ર પ્રભુ છે, સાધારણ મનુષ્ય નથી. તુલસીદાસે ઠેક ઠેકાણે રામની આવી મહિમા ગાઈ છે, રામની આવી મહિમા લખી છે, અને લખવી જ જોઈ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી આ રીતે સીતાજીને ગોતતા ગોતતા રામ અને લક્ષ્મણ આગળ વધે છે. આગળ જ વધે જાય છે, આગળ વધે જાય છે. તો આગે પરા ગીધપતિ દેખા સુમિરત રામ ચરણ જીન રેખા. આગળ ગયા તો ગીધપતિ એટલે ગીધરાજ જટાયુ જોવામાં આવ્યા. ગીધરાજ જટાયુને જોવામાં આવે છે. તો જટાયુ અહીંયા પડેલા હતા.
અને રામ 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 એવું ઈ સ્મરણ કરતા હતા. રામ 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 એવું ઈ ચિંતન કરતા હતા. રામના ચરણનું ચિંતન કરી અને રામ રામનો જપ કરતા હતા. ત્યાં ગીધપતિને જોયા, જટાયુને જોયા અને રામની કરુણા છલકી ગઈ. કારણ કે ગમે એમ તો એને નિષ્કામ ભાવે સીતાજીને બચાવવાનું કામ કર્યું હતું. અને એક કર્મ પણ જો મનુષ્ય ભગવાન માટે નિષ્કામ કરી નાખે, એક કર્મ પણ નિષ્કામ કર્મ ભગવાન માટે થઈ ગયું, તો એમ કહે છે કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ અપાવી દે એટલી શક્તિ લાગે છે, એટલી શક્તિ હોય છે એની. ભલે પછી પાપ કરતા હોય તો થોડીક મુક્તિમાં વાર લાગે, 2-5 જન્મ નીકળી જાય, પણ એક વખતે ભગવાન માટે કોઈ નિષ્કામ કર્મ થઈ ગયું તો ભગવાન અવશ્ય જીવને પોતાનો બનાવી લે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. ભગવાન એવો દયાળુ છે, કૃપાળુ છે. આવી વસ્તુ છે. રામની કરુણા છલકી ગઈ કે જટાયુએ સીતાજીને બચાવ્યા તો ખરા જ, અને મરતા મરતા મારું સ્મરણ પણ કરે છે. એટલે અતિશય આનંદમાં આવી ગયા, અતિશય ભાવ વિભોર થઈ ગયા. અને પછી આવે છે કર સરોજ સિર પરસેવું કૃપા સિંધુ રઘુવીર નિરખી રામ છબી ધામ મુક્ત વિગત ભઈ સબ પીર. રામે શું કર્યું? કર સરોજ સિર પરસેવું, પોતાના હાથ રૂપી કમળ દ્વારા, હસ્ત કમળ દ્વારા જટાયુના માથા ઉપર હાથ ફેર્યું. આટલો પ્રેમ ભગવાન આપી દે ને તો એ જીવના ભવસાગર પાર થવા માટે કાફી છે. એક વખત ભગવાન કૃપા દ્રષ્ટિ કરી દે, પ્રેમ ભરી નજર કરી દે તો ભવસાગર પાર થવા માટે કાફી છે. કઈ ભગવાનને રીઝવવા માટે જાજા મહેનત ને પરસેવા પાડવાની જરૂર નથી. જો તમારામાં જરા કઈ વિવેક હોય, જરા કઈ સમજણ હોય અને ભગવાનના હૃદયની વાત જાણતા હોય તો ભગવાન કેવળ અને કેવળ નિષ્કામ નામજપ અને કથા કીર્તનથી પ્રસન્ન થાય છે, અને ઠાકોરની સેવા પૂજાથી પ્રસન્ન થાય છે. એ સિવાય કોઈ ખર્ચાવાળા સાધન કરવાની જરૂર નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની જરૂર નથી. આવી વસ્તુ છે. તો માથે હાથ ફેરવે છે, હાથ ફેરવી અને જટાયુને પ્રેમ કરે છે હનુમાન રામજી. કૃપા સિંધુ રઘુવીર, કારણ કે રામ કૃપાના સાગર છે, કરુણાના સાગર છે. જટાયુ અંતિમ સમયે પોતાને યાદ કરે અને રામ કરુણા ન કરે એ થોડું બની શકે, કદાપી સંભવ નથી. બીજી બાજુ નિરખી રામ છબી ધામ, જટાયુએ રામની છબી જોઈ. હવે તો મરવા પડ્યા છે તો થોડી થોડી આંખ ખુલે છે અને રામની છબી જોવે છે. તો રામની છબી જોતા જ વિગત ભઈ સબ પીર, જેટલી એની પીડા હતી, પાંખ કપાવાની જેટલી પીડા હતી એ બધી પીડા દૂર થઈ જાય છે. કારણ કે રામનું સ્વરૂપ સૌંદર્ય એટલું સુંદર હતું, એના દર્શન કરતા જ જટાયુની બધી પીડા વહી ગઈ છે. જટાયુની અંદર કોઈ પણ પ્રકારની પછી પીડા રહી નથી. આવી વસ્તુ છે. એક વાર કોઈ ભગવાનના દર્શન કરી લઈએ પછી થોડી પીડા રહીએ. ભાગવત વાંચો તમે, ભીષ્મ પિતામહને કૃષ્ણ દર્શન દે છે ને તો કૃષ્ણના દર્શન કરતા ભીષ્મની બધી પીડા વહી ગઈ. આખું શરીર તીરથી વિંધાયેલું છે, શરીરમાં એક ઇંચ જગ્યા નથી, એટલા બધા તીર શરીરની અંદર લાગેલા છે. છતાં પણ એ તીરની બધી પીડા નષ્ટ થઈ ગઈ કૃષ્ણ દર્શનથી. જ્યારે એમને કૃષ્ણના દર્શન કર્યા ત્યારે કૃષ્ણ દર્શનથી એમની એ જે પીડા છે એ પીડા વહી ગઈ. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાનના દર્શનથી ભવસાગરની પીડા વહી જાય છે, તો શરીરની પીડા વહી જાય એમાં શું મોટી વાત છે? એમાં કોઈ મોટી વાત નથી. આવી વસ્તુ છે. તબ કહ ગીધ વચન ધરી ધીરા, સુનહુ રામ ભંજન ભવ ભીરા. હવે જટાયુ બોલે છે, ગીધ બોલે છે, ધીરજ ધરીને બોલે છે, કારણ કે એને સીતાજીના સમાચાર દેવા છે. એટલે ધીરે ધીરે ધીરજ ધરી અને પછી સીતાજીના સમાચાર આપે છે કે હે રામ, સાંભળો, તમે કેવા છો
ભંજન ભવ બીરા, ભવસાગરની ભીડનું ભંજન કરવા વાળા રામજી, સાંભળો તમે મારી વાત. હું તમને સીતાના સમાચાર દઉં. નાથ દશાનન યહ ગતિ કીની, તેઈ ખલ જનક સુતા હરીલી. એમ કે મારી આ દશા, મારી પાખું કાપવાની દશા, દશાનન એટલે 10 મોઢા વાળા રાવણે મારી આ દશા કરી છે. અને હું અત્યારે ધરતી ઉપર પડેલો છું. અને ઈ જ રાવણે જનક સુતા જાનકીજીનું હરણ કરી લીધું છે અને દક્ષિણ દિશામાં ગયા છે. જટાયુ આટલા સમાચાર આપે છે, કારણ કે રાવણની લંકા દક્ષિણ દિશામાં હતી એનો થોડો થોડો અંદાજો જટાયુને હતો. એટલે રામ દક્ષિણ દિશામાં જ સીતાજીને ખોજવા માટે આગળ વધે છે. આવી વસ્તુ છે. તો કે રાવણ એને દક્ષિણ દિશામાં લઈ ગયા છે. લઈ દક્ષિણ દિશી ગયવું ગોસાઈ, બિલપતિ અતિ કુરરી કી નાઈ. દક્ષિણ દિશામાં લઈને ગયા છે માતા સીતાને, અને સીતાજી એવો વિલાપ કરતા હતા જ્યારે કુરર પક્ષી વિલાપ કરતું હોય. કુરર પક્ષી જેવી રીતે વિલાપ કરતું હોય એવી રીતે માતા સીતા વિલાપ કરતા હતા, અને રાવણ એની બિલકુલ દયા ખાતો નહોતો. રાવણ એની દયા ખાવામાં બિલકુલ રુચિ રાખતો નહોતો. આવી રીતે વાત કરે છે જટાયુ. અને વાત સાચી છે કે ભાઈ અસુરોને આમ પણ કાંઈ દયા હોતી નથી. અસુરોનું કામ જ છે નિર્દયતા. એટલે નિર્દયતા હોય એને આસુરી વ્રતિ કહેવામાં આવે છે. મનુષ્યએ કોઈથી નિર્દય ન બનવું જોઈએ. આવી વસ્તુ છે. દરસ લાગી પ્રભુ રાખેવું પ્રાણા, ચલન ચહત અબ કૃપા નિદાના. તો કે હે કૃપા નિદાન રામજી, તમારા દર્શન માટે જ મેં પ્રાણ ટકાવ્યા છે. મને ખબર હતી કે સીતાજીને ગોતતા ગોતતા તમે અહીંયા આવશો તો મને અંતિમ સમયે તમારા દર્શન થઈ જશે. એટલે તમારા દર્શન માટે જ મેં અહીંયા પ્રાણ છે એ ટકાવી રાખ્યા છે. બસ હવે જો હે રામ, પ્રાણ નીકળવાની તૈયારીમાં જ છે. એ હાઈલા ચલન ચહત અબ કૃપા નિદાના. ચલન ચહત એટલે બસ હવે પ્રાણ નીકળવાની તૈયારીમાં જ છે. હાઈલા જ છે એમ માની લ્યો તમે. જરાય કે રોકાય એમ નથી. મતલબ જટાયુનો અંતિમ સમય હતો અને પ્રાણ છૂટવાનું પૂરેપૂરો એનો સમય આવી ગયો હતો જટાયુનો. ત્યારે એમ કહે છે કે અંતિમ સમયે પ્રાણ નીકળવાની પૂરી તૈયારી છે મારી. રામ કહા તનુ રાખવું તાતા, મુખ મુસ્કાઈ કહી તેઈ બાતા. તો રામ એમ કહે છે કે તમે શરીરને ટકાવી રાખો, હું તમને અજર અમર શરીરને કરી દઉં કે. રામ કે શરીરને ટકાવી દો. ત્યારે જટાયુ હસી પડ્યા. જટાયુ હસીને કહે છે, ચાકર નામ મરત મુખ આવા, અધમઉ મુકુત હોય શ્રુતિ ગાવા. તો જટાયુ હસીને કહે છે કે હે રામ, જેના મુખમાં મરતી વખતે રામનું નામ આવી જાય છે એની પણ સદગતિ થઈ જાય છે કે. તો આજ તો તમારું નામ અને તમે પોતે મારી સામે છો. અરે મારે તો બબે લાભ છે કે. હવે મારે શરીરને રાખીને શું કરવું છે? હવે મને શરીરને રાખવાનો બિલકુલ મોહ નથી. હું આ શરીરને રાખવા માંગતો નથી. આવી વસ્તુ છે. એટલે મારો કહેવાનો ભાવ શું છે કે ભાઈ ભગવાન અને ભગવાનના સંતો હોય અને કીર્તન કથા હાલતા હોય, એ સમયે જો કોઈના પ્રાણ નીકળે તો એ મંગલકારી છે. કારણ કે ભગવાનનું નામ હાલતું હોય તો એમ કહે અહીંયા યમરાજાનો પ્રવેશ નથી. ત્યાંથી યમરાજા છે એ દૂર રહે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા ધ્યાન રાખવું કે મરવું તો ધામમાં મરવું, કે સંતોની વચ્ચે કે જ્યાં કીર્તન હાલતા હોય અહીંયા પ્રાણ છોડવા, તો એ વ્યક્તિની સદગતિ નિશ્ચિત છે. એની સદગતિમાં પછી કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે જટાયુ કહે છે કે મને મરવા દો રામજી, તમારું નામ અને તમે બે મારી નજર સામે છો કે. એટલે હવે હું મરું એમાં જ મારું સૌભાગ્ય છે. જટાયુ આવી વાત કરે છે. કાલે આપણે જટાયુનો પ્રસંગ પૂરો થઈ જશે. પછી કદાચ મહિના દી સુધી આપણો સત્સંગ બંધ રહેશે, આડા ચૂકો થશે કે કઈ નક્કી નથી. પણ કાલે આપણે જટાયુનો પ્રસંગ પૂરો કરી લેશી. પછી આપણે સત્સંગને વિરામ આપશી. કારણ કે પછી મારી ગુજરાત યાત્રા ચાલુ થશે. કાલનો દી હું બરસાનામાં છું.
પછી આપણે આગળ જ્યારે હરી ઈચ્છા હશે ત્યારે સત્સંગ થશે. રાધે રાધે, જય સિયારામ.